નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપણું સ્વાગત છે વિજ્ઞાનના લેક્ચરની અંદર. અને વિજ્ઞાનના લેક્ચરમાં આપણે વિદ્યુત પાઠ ચાલુ છે. વિદ્યુત પાઠની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર દાખલાઓ અને ઇન્ટેક્સ પ્રશ્નોત્તરની અંદર કમ્પ્લીટ કરી ગયા. સાથે સાથે આપણે એ વાત પણ જોઈ ગયા કે ભાઈ કોઈપણ અવરોધોનું કે જે ઉપકરણોનું જોડાણ છે એ શ્રેણીના બદલે સમાંતર જોડાણ શા માટે રાખવામાં આવે એના ફાયદાઓ જોઈ ગયા આપણે. એક વસ્તુ ખાસ એમાં યાદ રાખવાની છે કે સમાંતર જોડાણ છે અને શ્રેણી જોડાણ, આ બંનેનો ડિફરન્સ તમને તફાવત ખબર હોવી જોઈએ. તફાવત શું છે એની અંદર? તો કે સમાંતર જોડાણ છે એની અંદર એક તો પ્રવાહને આપણે વધુ પડતો આપી શકીએ કારણ કે અવરોધનું મૂલ્ય ખૂબ ઓછું હોય છે. સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછું હોવાથી પ્રવાહ વધુ પ્રમાણમાં વહે છે. બીજા નંબર ઉપર વોલ્ટેજ છે એ સમાન પ્રકારે બધી વહેંચણી થાય, મતલબ કે એક જ જે તમને ઇનપુટ સોર્સમાં જે લાગુ પાડેલ વિદ્યુત પ્રવાહનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત છે એ બધા ઉપકરણો સમાન રીતે લાગુ પડે છે. ત્રીજા નંબર ઉપર તમામ ઉપકરણો છે જે પણ સમાંતરમાં જોડેલા છે, સમાંતર જોડાણમાં રાખેલા ઉપકરણોને તમે કોઈ પણ એક ઉપકરણ બગડે તો બાકીના તમામ ઉપકરણો ચાલુ રહી છે. સમાંતરમાં એવું નથી થતું કે બધા ઉપકરણો બંધ થઈ જશે. એના સિવાયની એક બાબત એ છે કે સમાંતર જોડાણમાં રાખેલા ઉપકરણોને સ્વતંત્ર સ્વિચ આપવામાં આવે, કળ આપવામાં આવે, જેથી કરીને તમામ ઉપકરણો છે એમાંથી કોઈ પણ ઉપકરણ આપણે ચાલુ કે બંધ કરી શકીએ. તો આ બધી બાબતો આપણે અગાઉ ભણી ગયા. શ્રેણી જોડાણમાં આવું નથી. શ્રેણી જોડાણમાં શું થાય તો કે એમાં એક તો પહેલી વાત તો છે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ ઘટી જાય. શા માટે ઘટે? તો કે જેમ અવરોધ વધે એમ વિદ્યુતને વહેવા માટેનો માર્ગ એક જ ઉપલબ્ધ હોય છે. બીજા નંબર વોલ્ટેજ છે, જેટલા અવરોધ એ પ્રમાણે વોલ્ટેજ ડિવાઈડ થાય છે, તો યોગ્ય પ્રમાણમાં ઉપકરણોને વોલ્ટેજ નથી મળી શકતા, તો યોગ્ય રીતે કાર્ય નહીં કરી શકે ઉપકરણો. ત્રીજા નંબર ઉપર શ્રેણીમાં જોડેલા કોઈ પણ ઉપકરણો હોય એમાંથી કોઈ પણ એક ઉપકરણ બગડે તો બાકીના તમામ ઉપકરણો બંધ થઈ જાય છે. આ એક વસ્તુ એક મહત્ત્વની નુકસાનકારક બાબત છે આપણા માટે. એના સિવાયની બાબત એ કહે છે કે એમાં એક જ સ્વિચ હોય છે. 5 ઉપકરણો હોય, 10 હોય, 15 હોય, જેટલા પણ ઉપકરણો હોય, સ્વિચ એક જ આપેલી હોય છે અને એક સ્વિચ બંધ કરો કે ચાલુ કરો એનાથી તમામ ઉપકરણો ચાલુ થશે અને તમામ ઉપકરણો બંધ થશે. યુનિક રીતે આપણે એવું નહીં કરી શકીએ કે એક ઉપકરણ ચાલુ કરવાથી એકની સ્વિચ ચાલુ થાય, એવું નહીં બને અહીંયા. એટલે એના એ ગેરફાયદા છે. એટલા માટે ઘર વપરાશના જોડાણની અંદર બેટરી સાથે હંમેશા સમાંતર જોડાણ રાખવામાં આવે, શ્રેણી જોડાણ રાખવામાં આવતું નથી. હવે એના પછીના આપણે થોડાક હજી પણ એક્ઝામ્પલ લેવાના છે, દાખલા લેવાના છે કે ભાઈ શ્રેણી અને સમાંતર જોડાણનો સમન્વય કરીને દાખલાઓ કેવા કેવા બને તો એની વાત કરવાની છે. તો પહેલો દાખલો આપણા માટે એ છે કે 2 ઓમેગા, 3 ઓમેગા અને 6 ઓમેગાના અવરોધને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ 4 ઓમેગા અને 1 ઓમેગા મળે. તો આપણી પાસે 3 અવરોધની વાત કરવામાં આવી. 3 અવરોધ ક્યાં ક્યાં? તો કે R1 બરાબર 2 ઓમેગા, R2 બરાબર 3 ઓમેગા અને R3 બરાબર 6 ઓમેગા. આવા 3 અવરોધ છે. હવે 3 અવરોધમાં તમારે પહેલી બાબત એ અહીંયા કરવાની છે કે ભાઈ એક તો 4 ઓમેગા અવરોધ ક્યારે મળે અને એક છે 1 ઓમેગા ક્યારે મળે. તો આપણે એ વસ્તુ કરવાની છે કે આપણે 3 અવરોધ છે ને કેવી રીતે જોડાણમાં રાખીએ કે જેથી કરીને એમાંથી આપણે એક વખત એવું જોડાણ રાખવાનું છે કે જેમાંથી આપણે સમતુલ્ય અવરોધનું મૂલ્ય 4 ઓમેગા મળે અને એક મૂલ્ય એવું મેળવવાનું છે કે આપણે અવરોધોને એવી રીતે જોડવાના જેથી કરીને આપણે મૂલ્ય 1 ઓમેગા મળે. તો અહીંયા જોઈએ આપણે પહેલી બાબત 4 ઓમેગાવાળી કમ્પ્લીટ કરીએ. તો પહેલાં આપણે શું કરશું તો કે 2 અવરોધોને આપણે સમાંતરમાં જોડી દઈએ. તો કે પહેલું અહીંયા આપણે R1 બરાબર 2 ઓમેગા અને R2 બરાબર 3 ઓમેગાને સમાંતરમાં જોડતા, સમાંતરમાં જોડીએ એટલે એનું જોડાણ કેવું થાય? આ રીતે થશે. આ ઇનપુટ સોર્સ થશે, આઉટપુટ સોર્સ થઈ ગયા. હવે આ છે 2 ઓમેગા અને આ છે 3 ઓમેગા સમાંતર છે એટલે વ્યસ્તનો સરવાળો થાય તો RP બરાબર અહીંયા આ R1 છે, આ છે R2, તો R1 ગુણ્યા R2 ના છેદમાં R1 પ્લસ R2 લસા લઈ લઈએ આ રીતે આપણે આનો. તો આપણે મૂલ્ય શું મળશે અહીંયા બરાબર તો કે 2 ગુણ્યા 3 ના છેદમાં 2 પ્લસ 3, 3 દુ 6 અને
3 ને 2 5 આ રીતે થશે। અહીંયા સોરી આપણે એક ભૂલ કરી ગયા, અહીંયા 2 અને 3 નહીં પણ આપણે 2 અને 6 ઓમેગા રાખવા પડશે। અહીંયા આ એક ખાસ યાદ રાખજો, 2 ઓમેગા એટલે કે અહીંયા થશે R3 આ, તો અહીંયા R3, અહીંયા પણ R3, આ થશે અહીંયા 6 અને અહીંયા પણ 6 એટલે 6 દૂને 12 થશે। તો 3 ઓમેગા અને 2 ઓમેગા એટલે થોડીક અહીંયા ભૂલ આપણા માટે પહેલેથી જ કરવું પડશે આ, કારણ કે આપણે 2 અવરોધો બીજા લઈ લીધા, કારણ કે થાય એવું આમાં ચકાસણી કરવી પડશે। આમ તો આપણે નવનીતમાં કે કોઈ પણ બીજી બુકમાં ડાયરેક્ટ આપી દીધું કે ભાઈ આ 2 અવરોધોને લઈ લ્યો, પણ હકીકતમાં આપણે પહેલાં ચકાસણી કરવી પડે કે 2 અવરોધો કેવી રીતે સમાંતરમાં લીધા। તો 2 અવરોધ સમાંતર એક શ્રેણીમાં લીધો તો 4 મળે તો નથી મળતા, પછી પાછા ચેન્જ કરો તો પણ નથી મળતા, ત્રીજી ટ્રાય કરવાની, એ અલગ અલગ ટ્રાય કરવી પડે। તો એમાં આપણે ડાયરેક્ટ હવે અહીંયા ડાયરેક્ટ લખશું આપણે કે ભાઈ 2 અવરોધો તો ક્યાં ક્યાં, એક 3 ઓમેગા એટલે કે R2 અને R3 એટલે અહીંયા 6 ઓમેગા, આ બેને આપણે સમાંતરમાં લેવાના છે। તો સમાંતરમાં લઈએ આપણે આ રીતે, R2 અને R3 ને સમાંતરમાં લીધા એટલે કે અહીંયા R2 બરાબર છે 3 ઓમેગા અને R3 બરાબર છે 6 ઓમેગા। હવે આમાં આપણે લસા લેવા માટે RP પેરેલલ બરાબર R2 ગુણ્યા R3 ના છેદમાં R2 પ્લસ R3, તો બરાબર અહીંયા 3 ગુણ્યા 6 ના છેદમાં 3 પ્લસ 6, 6 તેરી 18 ના છેદમાં 9 થશે। હવે આ શું મળ્યું આપણને, આરપીની વેલ્યુ મળશે અહીંયા 1/RP, તો 18 ના છેદમાં 9 એટલે બરાબર કેટલા આપણે મળે, શું મળે અહીંયા, તો કે સીધા જ જવાબ મળશે 2 ઓમેગા। હવે આપણે મેળવવાના કેટલા છે 6 ઓમેગા, એટલે આપણે જોડાણ કરશું ફરી પાછું, તો કે R1 બરાબર 2 ઓમેગાને શ્રેણીમાં જોડતા, એટલે હવે આપણો પરિપથ કેવો થઈ જાય, તો કે આપણે હવે બીજી એક બાબત એ નોંધવાની છે અહીંયા કે આ રીતે જોડાણ કરી દઈએ આપણે, એક અવરોધ અહીંયા જોડી દઈએ આ રીતે, તો આ થશે R2 બરાબર 3 ઓમેગા, R3 બરાબર 6 ઓમેગા, R1 બરાબર 2 ઓમેગા। ઓકે, હવે આપણે આ વસ્તુની ખબર જ છે, ડાયરેક્ટ લસા લઈ લીધું આપણે એટલે ખબર જ છે કે આ 3 અને 6નો એટલે કે RP એટલે અહીંયા RS બરાબર RP પ્લસ R1 થશે। તો RS એટલે શ્રેણીમાં આવે, કારણ કે શ્રેણી જોડાણ થવાનું છે, આ બેનો તો આપણે લસા લઈ લીધો ને આપણે કેટલો મળી ગયો, તો કે 2 ઓમેગા RP બરાબર મળી ગયા આપણને। અહીંયા પાછો આપણે સરવાળો કરીએ આનો, તો કે 2 ઓમેગા RP બરાબર 2 ઓમેગા મળ્યા પ્લસ પાછા 2 ઓમેગા સરવાળો કરીએ એટલે કુલ કેટલા મળી ગયા 4 ઓમેગા, તો RS બરાબર આપણને 4 ઓમેગાનો એક અવરોધ મળી ગયો અહીંયા। હવે આપણે બીજી કન્ડિશનમાં એવું કરવાનું છે કે 4 ઓમેગા તો મળી ગયો, પણ હવે 1 ઓમેગા મેળવવાનો છે। તો 1 ઓમેગા મેળવવા માટે આપણે શું કરવું પડે, 3 અવરોધને આપણે શ્રેણીમાં જોડવા પડે, સોરી સમાંતરમાં જોડવા પડશે। તો અહીંયા બીજા નંબર ઉપર R1 બરાબર 2 ઓમેગા, R2 બરાબર 3 ઓમેગા અને R3 બરાબર 6 ઓમેગાને સમાંતરમાં જોડતા, આપણે આને સમાંતરમાં જોડીએ, તો સમાંતરમાં જોડવામાં આવે તો અહીંયા શું થશે, તો કે આપણો પરિપથ આ પ્રકારનો બનશે। આ પ્રકારનો પરિપથ, અહીંયા R1 બરાબર 2 ઓમેગા, R2 બરાબર 3 ઓમેગા અને R3 બરાબર 6 ઓમેગા। તો RP બરાબર 1/R1 પ્લસ 1/R2 અને પ્લસ 1/R3, 6 આમાંથી મોટી સંખ્યા છે એટલે કે 3 દુ 6 થશે પહેલાં તો, એટલે RP એટલે 1/RP થશે અહીંયા આ રીતે, બરાબર 2 સોરી અહીંયા 3 દુ 6, 2 તેરી 6
અને 6 એકુ 6 ના છેદમાં 6 એટલે 3 ને 2 5 ને 1 6 બરાબર 6 ના છેદમાં 6 થશે અહીંયા. તો 1/rp બરાબર 6/6 ઇઝ ઇક્વલ ટુ આરપી બરાબર શું મળે આપણને 1 ઓમેગા મળી જશે અહીંયા. તો આ મૂલ્ય મળી ગયું આપણને અહીંયા 1 ઓમેગાનું. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ. હવે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. આપણી બે કન્ડિશનો હતી, 4 ઓમેગા અને 1 ઓમેગાના અવરોધ કેવી રીતે મેળવવા એ વસ્તુ આપણે અહીંયા મળી ગઈ છે. હવે આપણે થોડાક આગળ જોઈએ, નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો હવે 4 અવરોધો આપણને આપેલા છે. 4 અવરોધોમાં અલગ અલગ જોડાણમાંથી આપણે એવું કરવાનું છે કે એક ન્યૂનતમ અવરોધ ક્યારે મળે ને એક મહત્તમ અવરોધ ક્યારે મળે. તો આપણે અવરોધોને કેવી રીતે જોડાણ કરી શકીએ? તો આઈડિયા સિમ્પલ છે આમાં. ન્યૂનતમ અને મહત્તમ તો એક જ કન્ડિશનમાં મળે કે જ્યારે બધા અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે. કારણ કે શ્રેણી જોડાણમાં શું થાય છે તમે બાબતમાં વિચારી શકો છો. શ્રેણી જોડાણની અંદર તમામે તમામ અવરોધો છે એનો સરવાળો થાય, સીધો સરવાળો. અને જ્યારે સમાંતર જોડાણમાં શું થાય તો કે એના વ્યસ્તનો સરવાળો, વ્યસ્તના સરવાળા જ્યારે કરવામાં આવે ત્યારે એનું મૂલ્ય હંમેશા બહુ ઓછું મળે, એટલે ન્યૂનતમ અવરોધ મળે તમને. તો અહીંયા જે દાખલો બનવાનો છે એમાં બે જોડાણ દ્વારા આપણે દાખલો કમ્પ્લીટ કરવાનો છે. એક એનું સમાંતર જોડાણમાં બધા અવરોધો મૂકવાના અને એક શ્રેણી જોડાણમાં બધા અવરોધોને મૂકવાના છે. જોઈએ આપણે. તો અહીંયા કેટલા અવરોધો આપેલા છે તો કે આપણે 4 ઓમેગા, 8 ઓમેગા, 12 ઓમેગા અને 24 ઓમેગા. R1 બરાબર 4 ઓમેગા, R2 બરાબર 8 ઓમેગા, R3 બરાબર 12 ઓમેગા અને R4 બરાબર 24 ઓમેગા. કન્ડિશન પહેલી એવી છે, મહત્તમ અવરોધ ક્યારે મળે, અને બીજા નંબરની કન્ડિશન એવી છે કે ન્યૂનતમ અવરોધ ક્યારે મળે. મહત્તમ અવરોધ અને ન્યૂનતમ અવરોધ આપણે મેળવવા છે. તો મહત્તમ અવરોધમાં સિમ્પલ વસ્તુ છે કે આપણે બધા અવરોધોને કેવી રીતે જોડી દેવાના છે શ્રેણીમાં. તો પહેલી કન્ડિશન, તમામ અવરોધોને શ્રેણીમાં જોડતા. તો આપણી પાસે કુલ કેટલા અવરોધ છે? 4 અવરોધ આપણી પાસે છે. આપણે આ કંઈ બતાવવાની જરૂર નથી, બરાબર, ખાલી એમને અવરોધ બતાવી દો તો પણ ચાલે. આ રીતે અવરોધો જોડી દો. R1 બરાબર છે આપણી પાસે 4 ઓમેગા, R2 બરાબર છે આપણી પાસે 8 ઓમેગા, R3 બરાબર છે આપણી પાસે 12 ઓમેગા અને R4 બરાબર છે 24 ઓમેગા. હવે સીધો સરવાળો કરવાનો છે તો કે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 બરાબર થશે અહીંયા 4 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 24. તો અહીંયા સિમ્પલ વાત છે, 8 ને 4 12 અને 12 અહીંયા છે એટલે 24, 24 × 48 એટલે આપણે મળશે 48 ઓમેગા અવરોધ. RS બરાબર 48 ઓમેગા. તો મહત્તમ અવરોધ થઈ ગયો 48 ઓમેગા, પહેલી કન્ડિશન. સેકન્ડ કન્ડિશનમાં આપણે જોવા જઈએ તો આપણે તમામે તમામ અવરોધોને આપણે સમાંતરમાં જોડવા પડશે. તો કે બીજા નંબરની કન્ડિશન, તમામ અવરોધોને સમાંતરમાં જોડતા. તમામ અવરોધોને આપણે કઈ રીતે જોડી દેવાના છે? સમાંતરમાં જોડી દેવાના છે. તો અહીંયા આપણે આ પહેલો અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ચોથો અવરોધ, આ બધાને આપણે સમાંતરમાં જોડી દીધા અહીંયા. તો આપણે ખબર જ છે કે બધાના મૂલ્ય R1 બરાબર 4 ઓમેગા, R2 બરાબર 8 ઓમેગા, R3 બરાબર 12 ઓમેગા અને R4 બરાબર 24 ઓમેગા. તો 1/Rpનું સૂત્ર લગાડી અને 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 અને પ્લસ 1/R4 આ રીતે સૂત્ર લગાડી દીધું આપણે.
હવે અહીંયા બરાબર તરીકે આપણે લઈ લઈએ 1/rp બરાબર 1/4 ઓમેગા પ્લસ 1/8 ઓમેગા પ્લસ 1/12 ઓમેગા અને પ્લસ 1/24 ઓમેગા. 24 મોટા છે તો બાકીના બધા પાડામાં જે આપણે બોલીએ તો એ બધામાં 24 તો 4 4 8 12 24ના પાડામાં આવે છે. લસા સીધો મળી જાય આપણને 1/rp બરાબર 6 ચોક 24 6 પ્લસ 8 તેરી 24 12 દુ 24 અને 24 એકુ 24 એટલે કે 1/24 તો બરાબર 1/rp બરાબર 6 ને 3 9 11 12 12/24 આ 1/rp નું મૂલ્ય છે એટલે કે બરાબર આપણે એમ પણ કહી શકીએ 1/2 પણ કહી શકાય આ રીતે ડાયરેક્ટ નાનું મૂલ્ય લઈ લે તો 2/1 થઈ જશે તો rp બરાબર 1/2 = rp બરાબર આપણે મળી જાય સોરી અહીંયા 2/1 એટલે 2 ઓમેગા અવરોધ સીધો મળી ગયો આપણને. તો ન્યૂનતમ અવરોધ આ રીતે આપણને મળે છે અહીંયા. તો આ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. પહેલી કન્ડિશનમાં આપણે શું કર્યું હતું કે તમામ અવરોધોને શ્રેણીમાં જોડી દીધા. શ્રેણીમાં જોડતા શું થાય તો કે તમામ અવરોધોનો સરવાળો સીધો સરવાળો એટલે એનું જે સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે આપણને મહત્તમ મળે છે. બીજી કન્ડિશનમાં આપણે તમામ અવરોધો સમાંતરમાં જોડ્યા અને સમાંતર અવરોધ જ્યારે જોડવામાં મૂલ્ય અવરોધોને ત્યારે સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે આમાંથી નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું મૂલ્ય મળે. તો નાનો અવરોધ કેવો છે 4 ઓમેગા એના કરતાં પણ મૂલ્ય કેવું મળ્યું આપણને નાનું 2 ઓમેગા મળી ગયું. તો અહીંયા આપણે દાખલાઓ પૂરા કરીએ. ત્યાર પછી આપણે થોડાક આગળ વધીએ તો આપણે હવે થોડાક જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવામાં આવે એ ટોપિક તરફ થોડાક આગળ વધીએ. તો તાપીય અસરની અંદર પહેલો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે મેળવી શકાય તે બાબતમાં થોડાક આગળ વધીએ આપણે. વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે મેળવી શકાય. તો આપણો પ્રશ્ન છે હવે આપણે ખબર છે કે જે બેટરીમાં બે ધ્રુવો આવેલા હોય છે એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. આ બેટરીના બે ધ્રુવો વચ્ચે હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય એટલે બેટરીમાં શું છે તો કે ઇલેક્ટ્રોનનો જથ્થો રહેલો છે. આ ઇલેક્ટ્રોનનો જથ્થો છે વિદ્યુત સ્થિતિમાનના બે છેડા વચ્ચેનો તફાવત સર્જાય એટલે ગતિમાં આવે છે. અને જેવા ઇલેક્ટ્રોન ગતિમાં આવે તો ગતિમાં લઈ આવવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લઈ આવવા માટે ઉર્જાનો ન્યૂનતમ જરૂર પડે છે, બહુ ઓછી જરૂર પડે છે. તો બાકીની જે ઉર્જા વધી છે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવ્યા પછીની જે ઉર્જા વધી છે એ ઉર્જાનું હંમેશા કેમાં રૂપાંતર થાય તો કે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. આ રીતે આપણે બેટરીમાંથી ઉષ્મા મળી રહી છે. તો કે આપણે ખબર છે કે બેટરીમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એના કારણે શું થાય એમાં તો કે બે વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. અને તફાવતને કારણે તો અહીંયા આપણે મુદ્દાસર એક વસ્તુ લખતા જાય એવું હોય તો બેટરીમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી તેના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. આ પહેલી કન્ડિશન. હવે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે બેટરીમાં રહેલા
ઇલેક્ટ્રોન્સ ગતિમાં આવે છે। હવે ગતિમાં ઇલેક્ટ્રોન લઈ આવવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે, પણ સાથે સાથે ઉર્જાની જરૂરિયાત ઊભી થાય। તો એ જે ઉર્જા છે એ તો કે ભાઈ બેટરીમાં રહેલા ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવવા માટે ઊર્જાની જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ આ ઊર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય છે। તેથી બાકી રહેતી વધારાની ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે। આ વસ્તુ આપણે સમજી શકીએ કે જે બાકી રહેતી ઉર્જા છે એનું કેમાં રૂપાંતર થઈ જાય, તો કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે ઉર્જાની જરૂરિયાત ઊભી થાય વાત સાચી છે, પરંતુ એ ઉર્જા છે એ ખૂબ જ ઓછી માત્રામાં જરૂરિયાત ઊભી થાય, ઓછી માત્રામાં ઊભી થાય જરૂરિયાત એટલે બાકીની જે ઉર્જા છે એનું કેમાં રૂપાંતરણ થઈ જાય, ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે। તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે મેળવી શકાય એ મુદ્દાને આપણે ક્લિયર અહીંયા કરી દઈએ। હવે એના પછી છે એક મુદ્દો આપણો તો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તો કે આપણે ખબર છે કે જ્યારે ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર હોય એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કે વિદ્યુતનો અવરોધ છે, વિદ્યુતનો અવરોધ એટલે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થવાની છે। તો માત્ર જે શુદ્ધ અવરોધીય પરિપથ છે એની અંદર પ્રાપ્તિ સ્થાનથી સંપૂર્ણ ઉર્જા સતત ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય છે, આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર આને કહેવામાં આવે છે। હવે અહીંયા મુદ્દો એ છે કે શુદ્ધ અવરોધીય પરિપથ જે અવરોધ ચોખ્ખો છે, જેમાં અવરોધનું મૂલ્ય ફિક્સ છે, એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એમાં એ અવરોધ છે એ આખો ગરમ થાય છે, અને ગરમ થાય એટલે કે એમાંથી વિદ્યુતનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે। આનો ઉપયોગ આપણે ખબર છે કે વિદ્યુત હીટર છે, વિદ્યુત ઇસ્ત્રી છે વગેરે, ટોસ્ટર વગેરે જગ્યાએનો ઉપયોગ થાય છે। તો એના પછીનો પ્રશ્ન એ જોઈ લે, વિદ્યુત પ્રવાહની તાપીય અસર। તો આપણે બધાને ખબર છે કે આપણા ઘરે આ પ્રકારના ઉપકરણો હોય જ છે, વોટર હીટર છે અથવા તો કોઈ વિદ્યુત ઇસ્ત્રી છે, આ બધી બાબતો આપણા ઘરમાં ઉપકરણો તરીકે હોય છે। હવે આ ઉપકરણો છે જ્યારે એને ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે ત્યારે નીચેની પ્લેટ જે વિદ્યુત ઇસ્ત્રી હોય તો પ્લેટ ગરમ થાય છે। ગરમ થવાનું કારણ એક જ છે કે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એમાં નિક્રોમની પ્લેટ હોય છે। આ નિક્રોમ છે એ ખૂબ જ વધુ અવરોધ ધરાવે છે, તેની અવરોધકતાના કારણે શું થાય તો કે મોટાભાગનો વિદ્યુત પ્રવાહ જે પસાર થાય એ વિદ્યુત પ્રવાહનું કેમાં રૂપાંતર થઈ જાય, ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, અને આ ઉષ્મા ઉર્જાના કારણે આપણે એ ગરમ થાય છે અને એનો આપણે અલગ રીતે ઉપયોગ કરી શકીએ। એટલે આ રીતે અવરોધોના પણ ઉપયોગ થાય છે, એ આપણે વસ્તુ જોઈ શકીએ અહીંયા। તો કે ઊંચા અવરોધ ધરાવતા નિક્રોમ જેવા તાર કે પ્લેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું મોટા ભાગે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે। હવે શુદ્ધ અવરોધીય પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને
આ પ્રકારે ઉષ્મા મેળવી શકાય છે, જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. આને વિદ્યુત પ્રવાહની શું કહેવાય? તાપીય અસર કહેવામાં આવે છે. હવે અહીંયા બીજા નંબર ઉપર તો કે વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો જેવા કે વોટર હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરેમાં તાપીય અસરનો ઉપયોગ થાય છે અથવા તે સિદ્ધાંત પર એ કાર્યરત છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર એ કાર્યરત છે એવું કહી શકે. તો આપણે વસ્તુ સમજી ગયા મહત્વની કે ભાઈ વિદ્યુત ઉર્જા છે. અહીંયા આપણે એવું સમજ્યા કે ભાઈ વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે મેળવી શકાય. તો એ આપણે ખબર પડી ગઈ બેટરીમાં તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો રાસાયણિક પ્રક્રિયા થાય અંદર, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે ધ્રુવ વચ્ચે સર્જાય. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે શું કરે તો કે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે જવાબદાર છે. પરંતુ ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે એક પ્રકારની ઉર્જાની જરૂરિયાત ઊભી થાય. એ ઉર્જા છે એ સ્થિતિમાનનો તફાવત છે એમાંથી જ મળી રહેવાની, પરંતુ એ ઉર્જાનું પ્રમાણ ખૂબ જ ઓછું, જરૂર ખૂબ જ ઓછી પડે. તો જે બાકીની ઉર્જા છે હંમેશા ક્યાં તો કે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. હવે એ જે વ્યય પામતી ઉષ્મા ઉર્જા છે એનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તો કે ભાઈ બધી જગ્યાએ આપણે અવરોધના કાર્ય સારા નથી ગણતા, પરંતુ અમુક જગ્યાએ એવા પણ આપણે ઉપકરણો બનાવ્યા કે જે ઉપકરણો આપણે તાપીય અસર પડે એટલે કે એની હીટ એફિશિયન્સી પણ આપણે લઈ શકીએ. તો ઊંચા અવરોધ ધરાવતા નિક્રોમના તાર કે નિક્રોમ છે એક પ્રકારની મિશ્ર ધાતુ છે, આપણે અગાઉ પણ ભણી ગયા ઓમના નિયમમાં નિક્રોમનો તાર રાખતા આપણે. તો એને વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ શું કરે તો કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે છે. સાથે શુદ્ધ